આ છે એક્ટિવિટી 4. તેમાં અલગ અલગ ફ્રેઝીસ આપેલા છે. તેના જેવા જ બીજા ફ્રેઝીસ આપણે એક્ટિવિટી 3ના લેટરમાંથી શોધવાના છે. અને સાથે સાથે જે વિનુવાળી સ્ટોરી હતી, જે પોતે જ જે ડાળી ઉપર બેઠો હતો તે જ ડાળી કાપતો હતો, તે સ્ટોરીમાંથી પણ શોધવાના છે. Came back from Amreli, came back in the evening. પહેલું છે fell down from the giant wheel, fell down and broke his leg. Looking at the birds, looking at a small plane, laughed at my friend, laughed at the old man. A couple of days, a couple of sweet shops. Fifth, end of the movie, end of the fair. Sixth, full of water, full of people. Seventh, climbed up a hill, climbed up a tree. Eighthmu, row of trees, row of stalls. Navmu, sat down on the road, sat down for a while. Dasmu, listen for a while. તેનું પણ છે સેટ ડાઉન ફોર અ વાઇલ. એક્ટિવિટી 4માં આપણે આગળ જઈએ. માર્ક T for true or F for false in the brackets against each. અહીં જે વાક્ય આપ્યા છે તે વાક્યોમાં સાચું વાક્ય હોય તો ટી અને ખોટું હોય તો આપણને ખ્યાલ છે ફોલ્સનો એફ લખવાના છે. જોકે અહીં દરેક વાક્ય ફોલ્સ છે, કેવી રીતે તે આપણે સમજતા જશું. ફર્સ્ટ, ટીના વિઝિટેડ ધોળાવીરા. ફોલ્સ સ્ટેટમેન્ટ, because not Tina but Meena visited Dholavira. Second, Meena visited the trade fair in March 2014. False, because not Meena but Tina visited the trade fair, and not in March 2014 but in May 2014. Third sentence, Meena visited the village fair with her parents. False, because not Meena but Tina visited the village fair with her parents. Fourth sentence, trade fair was in Halol. False, because trade fair was not in Halol but trade fair was in Vadodara. Last one, Meena ate jalebis. False, because Meena didn't eat anything and Tina also ate lassi, not the jalebis. એક્ટિવિટી 5, બેબીની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. આપણે જે પત્ર જોયો ટીનાનો તે પત્ર ફરીથી વાંચવાનો છે અને અહીં જે વિગતો માંગી છે તે પૂરતા જવાની છે. માત્ર વિલેજ ફેરની વિગતો, એવી વિગતો કે જે ફક્ત વિલેજ ફેરમાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા મળતી ન હોય. માત્ર ટ્રેડ ફેરની જ વિગતો, એવી વિગતો કે જે માત્ર ટ્રેડ ફેરમાં જ જોવા મળે.
અને છેલ્લી કોલમ છે તે છે બંનેને લાગુ પડતી વિગતો, એટલે કે બંને પ્રકારના મેળામાં જોવા મળતી જે વિગતો છે તે અહીં આપણે નોંધવાની છે. તો આપણે એક પછી એક તે જોતા જઈએ અને નોંધતા જઈએ. શરૂઆત આપણે માત્ર વિલેજ ફેરની વિગતોથી કરીએ. It is held in a village. There were many shops of toys, sweets and household items. બરોબર ને, વિલેજ ફેરમાં, ગામડાના મેળામાં તો આવું જ મળે ને. The shops in the village fair were looked after by the shopkeepers. જે માલિક હોય તે જ દુકાને અથવા તો સ્ટોલ ઉપર બેઠા હોય છે. There were merry-go-round and giant wheel in and a juggler. વિલેજ ફેરમાં ચકડોળ હોય, બીજા બધા રમતના સાધનો હોય અને ઘણીવાર જોકર પણ હોય છે. આ વિલેજ ફેરની વિગતો આપણે જોઈ. હવે આપણે જોઈએ માત્ર ટ્રેડ ફેરની વિગતો, કે જે ટ્રેડ ફેરમાં જ જોવા મળે છે. વિલેજ ફેરમાં આવું કાંઈ આપણને જોવા મળતું નથી. સામાન્ય રીતે ટ્રેડ ફેર છે તે શહેરોમાં થતો હોય છે, ગામડામાં ઓછા પ્રમાણમાં થાય અથવા તો નથી થતા. It is held in a city. There were many stalls of electronic goods, fridge and washing machine. ઘણા બધા સ્ટોલ હોય છે અને તે ઘરની વસ્તુઓ વેચે છે, પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સ વધારે હોય છે. ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન આવું વધારે ત્યાં વેચાતું હોય છે. અને ઘણીવાર રસોડાને લગતા મોટા સાધનો જેમ કે ગેસના ચૂલા છે કે ચીમની છે, આવું પણ વેચાતું હોય છે. કોઈ ટ્રેડ ફેરમાં સોફા સેટ, પલંગ, ફર્નિચરને લગતો હોય તો આવું પણ વેચાતું હોય છે. કહેવાનો મતલબ, ટ્રેડ ફેરમાં સામાન્ય રીતે મોટી વસ્તુઓ હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, મોટા ફર્નિચર્સ, આવું બધું વેચાતું હોય છે. The stalls in the trade fair were looked after by sales girls and salesmen. જો વિલેજ ફેરમાં સ્ટોલ ઉપર જે તે માલિક પોતે બેસે છે, જ્યારે ટ્રેડ ફેરમાં એવું નથી. ટ્રેડ ફેરમાં સેલ્સ ગર્લ્સ અને સેલ્સમેન તે લોકો વેપાર કરે છે અને માલિક છે તે પોતાની ઓફિસમાં હોય છે. There were fast food stalls in trade fair. ટ્રેડ ફેર પૂરો થતો હોય ત્યાં સામાન્ય રીતે ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ હોય છે. ભુજમાં ટ્રેડ ફેર આવતો હોય ત્યારે એક બધાને જવાની ઈચ્છા થાય એવો એક સ્ટોલ હોય છે, તે છે ખીચાનો. ખીચું તમે બધાએ ખાધું હશે ને? હા, તો ખીચું ખાવાની ખૂબ જ મજા પડે તે સ્ટોલમાં, અને તે અંતમાં જ હોય. બીજો એક સ્ટોલ આવી રીતે ફાસ્ટ ફૂડનો હોય, તેમાં એક લાઈવ આઈસ્ક્રીમનો સ્ટોલ બને છે, જેમાં તે લોકો ફ્રૂટનો આઈસ્ક્રીમ તમે ઊભો પછી જ તમારા માટે બનાવી દેતા હોય છે. તો આવી અલગ અલગ આઇટમો તમને ટ્રેડ ફેરમાં જોવા મળતી હોય છે. હવે આપણે જોઈએ બંનેને લાગુ પડતી વિગતો. એવી વસ્તુઓ કે જે બંને મેળામાં આપણે જોતા હોઈએ છીએ. There was a big crowd and a lot of noise. બંને મેળામાં ખૂબ જ ભીડ હોય અને ઘોંઘાટ તો એટલો બધો હોય કે તમે તમારી સાથે ચાલતા હોય તે વ્યક્તિને સાંભળી પણ ન શકો. There were shops or stalls selling various things. બરોબર છે, બંને મેળામાં સ્ટોલ હોય છે, શોપ્સ હોય છે અને તે ઘણું બધું વેચતા હોય છે. આ રીતે આપણે બધી વિગતો અલગ તારવી છે. Study the details in activity 5 above. The two fairs have some things similar and some different. Write a paragraph. Show what is similar by using words like and, also, to. Show what is different by using the word but. અહીં જે આપણે વિગતો તારવી છે તેમાં સરખી વિગતો છે તે એન્ડ, ઓલ્સો અને ટુ
થી જોડીને વાક્યો બનાવવાની છે અને જે વિગતો અલગ છે તે બટથી આપણે વાક્ય જોડીને બનાવવાની છે. અહીં ફકરો આપ્યો છે તે આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ. A village fair is held in a village, but a trade fair is held in a city. તો આપણે આ જે બંને વાક્ય છે પહેલા વાક્ય એને બટથી જોડી દીધા. A village fair held in a village, but a trade fair is held in a city. આવી રીતે આપણે વાક્ય જોડી નાખ્યા છે. આગળ જોઈએ. Village fair and trade fair have big crowd and there is a lot of noise. તો અહીં એન્ડથી વાક્ય જોડ્યું છે વિલેજ ફેર એન્ડ ટ્રેડ ફેર. બરોબર. A village fair has stalls and shops selling different items. A trade fair also has stalls and shops selling different items too. In village fair, there are many shops selling toys, sweets and household things, but in a trade fair, there are stalls selling electronic goods and things like fridge and washing machines. In a village fair, the shops are looked after by shopkeepers, but in a trade fair, the stalls are looked after by sales girls and salesmen. There was a merry-go-round, a giant wheel and a juggler at village fair, but there were only fast food stalls at the trade fair. તો આ રીતે આપણે ફકરો પણ બનાવી શકીએ છીએ. હવે આપણે એક્ટિવિટી 7 તરફ જઈએ છીએ. એક્ટિવિટી 7માં તમારે એક પત્ર લખવાનો છે તમારા મિત્રને અને અહીં જે પ્રશ્ન આપેલા છે તે તમને તેમાં મદદ કરશે. Write a letter to your friend. The following questions will help you write about one place. તમે કોઈ એક જગ્યાની મુલાકાત લીધેલી છે અને તે જગ્યાની મુલાકાત લીધા પછી તમે પત્ર લખો છો તમારા મિત્રને. આ જે પ્રશ્નો છે તે તમને ઉપયોગી થશે. Which place did you visit? When did you go there? How did you go there? Who went with you? What did you like / dislike? આ રીતે તમારે પત્ર લખવાનો છે. આ પ્રકારે આપણે પત્ર લખી શકીએ. શરૂઆત આપણે કરશું ગામના નામથી અહેમદાબાદ, ત્યારબાદ તારીખ જુલાઈ 29, 2015. Dear Mayur, thank you for your letter telling me about your visit to Jammu and Kashmir. It was interesting. I am sure you had a great time. પહેલો ફકરો આપણે જનરલ વાતોનો લખીએ છીએ. ત્યારબાદ બીજા ફકરાથી આપણે આપણો મુખ્ય જે પત્ર લખવાનો હેતુ છે તે શરૂ કરીએ છીએ. Last week I visited my grandparents in Mumbai. It is a metropolis of India. I went to Mumbai with my family. We travelled by train from Ahmedabad to Mumbai. We reached Mumbai in the morning at 6:45 a.m. Almost all the shops in the bazaar were closed. There was hardly any traffic in the morning. We reached my grandparents' house in Juhu. During my visit to Mumbai, I saw many interesting places like the Taj Hotel, the Juhu Beach, Sea Link,
the boot house and much more places. These places are so beautiful. My grandfather also told us about the history of these places. We ate different types of dishes on the Juhu beach like vada pav, Bombay bhel, pav bhaji and ice cream gola. We also clicked many pictures on the India Gate and near the Taj Hotel. I enjoyed my trip to Mumbai. Now I end my letter. Do convey my regards to your parents. Your lovingly, him. અહીં જે પત્ર છે તે મુંબઈની વિઝિટનો છે. તમે મુંબઈની વિઝિટને બદલે તમારા કોઈ સગાના નાનીમાના ઘરે કોઈ પણ ગામે ગયા હો તો ત્યાંનું વર્ણન પર તમે કરી શકો છો. બરોબર છે. કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે તેની સાથે વોઝ વેર કે ઇઝ એમ આર લગાડીને કાઉન્સમાં આપેલા શબ્દમાં આઈએનજી લગાડીને વાક્ય પૂરું કરવાનું છે. જેમ કે યસ્ટરડે હાર્દિક ખાલી જગ્યા અ લેટર એટ 5 PM. રાઇટ તો યસ્ટરડે હાર્દિક વોઝ રાઇટિંગ, કારણ કે યસ્ટરડે છે એટલે વોઝ, હાર્દિક છે માટે પણ વોઝ અને વોઝ છે એટલે રાઇટિંગ. તે જ રીતે મેક છે તો ઇઝ મેકિંગ. ઇઝ શા માટે તો કે ટુડે છે એટલે. તે રીતે તમારે અહીં 3 વાક્ય બનાવવાના છે. ત્યાર પછી રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ગિવન સેન્ટેન્સીસ. અહીં આપેલા જે વિધાનો છે તે સાચા છે કે ખોટા તે તમારે લખવાનું છે. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા ક્લાઇમ્ડ અપ અ ટ્રી, વિનુ કે ઓલ્ડ મેન, તો જે આવતું હોય તે અહીંયા લખવાનું છે. અહીં શું આવશે? વિનુ. આ રીતે આ 3 પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે.